નમસ્કાર મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ કૃષિ એગ્રી કમોડિટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું કે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેશના અન્ય રાજ્યના કૃષિ મંત્રીઓને શું કહ્યું। સાથે સાથે કહીશું કે આપણે એ પણ જોઈશું કે રાજ્યપાલ છે એમને પ્રાકૃતિક ખેતીને કઈ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે। આ બધા સમાચાર જોઈશું, પણ એ પહેલાં જોઈએ હેડલાઇન્સ। ન્યૂઝ કેપિટલ માર્કેટ દ્વારા ગિફ્ટ સિટી ક્લબમાં યોજાયો ગિફ્ટ ઇકોનોમી ફોરમ। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી રહ્યા હાજર। દિગ્ગજોની હાજરીમાં તૈયાર થયો ગુજરાતના ભવિષ્યનો આર્થિક રોડમેપ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના કૃષિ મંત્રીઓને સાથે યોજી વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું, રાજ્યોના ખેડૂતોને કલ્યાણ માટે ફાળવવામાં આવેલું ફંડનો 100% ઉપયોગ થાય, ખેડૂતો સુધી સીધો પહોંચે લાભ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને આપી રહ્યા છે સતત પ્રોત્સાહન। વિધાનસભામાં પ્રકૃતિ કૃષિ પરિસંવાદનું થયું આયોજન। કુદરતી ખેતીથી પાણી, જમીન અને ગુણવત્તા સાથે સ્વાસ્થ્યમાં થાય છે સુધારો। ગુજરાતમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો વધ્યો વ્યાપ। અત્યાર સુધી 2.19 કરોડથી વધુ ખેડૂતોનું થયું કાર્ડ વિતરણ। રાજ્યમાં 9 સોઇલ ટેસ્ટિંગ લેબ સાથે 1 માઇક્રો એલિમેન્ટ લેબ કાર્યરત। મધ્ય પૂર્વના તણાવથી ભારતના બાસમતી એક્સપોર્ટ પર થઈ અસર। આશરે 1.4 લાખ ટન બાસમતી ચોખાનું શિપમેન્ટ પર આવ્યો ખતરો। ઈરાન ભારત બાસમતીના ચોખાનું સૌથી મોટું ખરીદાર। તો દર્શક મિત્રો, તમે આ બધા આપણી હેડલાઇન જોઈ। હવે આજના સૌથી મહત્વના મુખ્ય સમાચાર જે વાત કરીએ તો કે કાલે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો એ ગિફ્ટ સિટીમાં। એ કાર્યક્રમનું નામ હતું ગુજરાત ઇકોનોમી ફોરમ। આ જે કાર્યક્રમની અંદર જે જોવા જઈએ તો આ એક કાર્યક્રમની અંદર મંચ ઉપર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી અને સાથે કેબિનેટના સભ્યો હાજર રહ્યા હતા। અને આ સંવાદની અંદર ગુજરાતમાં કઈ રીતે આર્થિક વિકાસ થાય અને એમાં કઈ રીતે ગુજરાતના નાગરિકોનો લાભ થાય એના માટેની ચર્ચા થઈ હતી। અને આ કાર્યક્રમની અંદર જોવા જઈએ તો આપણા કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી હતી। તો આવો સાંભળીએ એમની પ્રતિક્રિયા। 15,000 કરોડ રૂપિયાની ખરીદી એ હમણાં જ થઈને જે પ્રકારે એમાં દર વર્ષે ઉત્તરોત્તર એમએસપી પ્રાઇઝમાં વધારો થઈ રહ્યો છે। ભારત સરકારની નીતિ રહી છે કે હંમેશા ખેડૂતોના જણસના સારા ભાવ આવે અને સરકાર ખરીદી કરે છે ત્યારે બજાર પણ યોગાનુયોગ, કારણ કે એમને પણ માર્કેટમાં બિઝનેસ કરવાનો હોય છે। તો એને પણ આ વખતે અમે સિંગની ખરીદી, અમારું અનુમાન હતું કે 23 લાખ મેટ્રિક ટન કરવી પડશે, પણ 18 લાખ મેટ્રિક ટને અમે ઊભા રહી ગયા, કારણ કે માર્કેટ અમે 1450 રૂપિયા ખરીદતા હતા અને માર્કેટ 1800 રૂપિયા થઈ ગઈ। આ નરેન્દ્રભાઈનું એક વિઝનરી નેતૃત્વના કારણે ખૂબ મોટો ફાયદો। ગ્રામીણ ક્ષેત્ર, આપણું ભારતનું અર્થતંત્ર, સહકારિતા, માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ શાહે સહકારિતાના ખૂબ મોટા રિફોર્મ્સના અહીંયા સહકારિતાના ભામાં છે, અમારે જ્યોતિમામાં બેઠા છે, ક્યારેય ન વિચાર્યા હોય એવા રિફોર્મ્સ કરીને ટેકનોલોજીના માધ્યમથી એને આખી એક અમરેલામાં ભેગું કરીને એક ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય એ પ્રમાણમાં નિર્ણયો પણ લીધા છે। અમે પણ બજેટની અંદર, દેશના બજેટની અંદર કેટલાક યાંત્રિકરણ, કેટલીક ડીપ ઇરિગેશન, ખાસ કરીને હમણાં એક આપણે સૌથી મોટું મિશન ચાલે છે પ્રાકૃતિક ખેતી, આવનારા સમયની ચેલેન્જીસ, અમે પણ 500 ગામ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પ્રાકૃતિક સંપૂર્ણપણે ખેતી કરતા એવા 500 ગામ આ વર્ષે અમે બજેટમાં નિર્ણય કર્યો છે। 500 ગામ રાજ્યના એક સાથે અમે આ કામમાં લેવાના છીએ। એટલે તમામ રીતે ખેડૂતને માત્ર વીજળી મળે એટલું નહીં, પાણી પણ મળે, વીજળી પણ મળે, યાંત્રિકરણના સાધનો પણ મળે, 3 લાખ રૂપિયાની લોન પણ મળે, એમના જણસ જે છે એમની ખરીદી પણ થાય, એને સારા ભાવ મળે,
પશુપાલનની પ્રવૃત્તિ હોય તો એમાં પણ એમને મદદ મળે. એમના થકી અમારી ડેરી છે તો ડેરી એનું દૂધ લઈ લે અને સારા ભાવ મળે. આ બધી જ વ્યવસ્થાઓને સરસ રીતે સંચાલન કરીને માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર તમે તો એમ કહો છો ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર આગળ વધારવાની વાત. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એમને પ્રતિક્રિયામાં આપી કે ભાઈ ગુજરાત રાજ્ય છે જે ખેડૂતો માટે અને પશુપાલન ક્ષેત્રે કેટલું કામ કર્યું છે. તો ધવલભાઈ, મારે અહીંયા તમને એ પૂછવું છે કે આપણે કાલનો સરસ ભવ્ય કાર્યક્રમ થયો, સાથે સાથે એમાં એ પણ કીધું કે આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી હતા, તો કૃષિમંત્રીએ ખાસ કરીને કૃષિ ઉપર ભાર આપ્યો અને પશુપાલન ઉપર ભાર આપ્યો. તો આના વિશે તમારો શું મત છે? એટલે આપણે જોઈએ તો આપણે ગઈકાલે આપણી આજે કોન્ક્લેવ થઈ હતી અને ત્યાંની અંદર તેમણે બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ખેડૂતોની આવક ડબલ કેવી રીતે કરવી. જે આપણા કૃષિમંત્રી છે જીતુ વાઘાણી, તેઓ અગાઉ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે, તો તેમણે બહુ સ્પષ્ટ કીધું કે અત્યારે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે તે પહેલેથી સતત ભાર મૂકતા આવ્યા છે કે ભાઈ કઈ રીતે ખેડૂતોની આવક વધારવી, ખેડૂતોને વધુમાં વધુ લાભ કરાવવો, તેમને બીજા લાભ અપાવવા. એટલે આના માટે ગુજરાત સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. તેમણે ટેકાના ભાવની જાણકારી આપણને આપી. એટલે ખૂબ જ એક હકારાત્મક ગુજરાત સરકારને આપણે જોઈએ તો ભલે ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ છે અને ગઈકાલની આપણી જે કોન્ક્લેવ હતી તેની અંદર જ આપણા એક ગેસ્ટે કીધું હતું કે ભાઈ ગુજરાતમાં કૃષિનું યોગદાન જોવા જઈએ તો 10% જ છે. હવે 10% માટે પણ આપણે જોઈએ તો આટલું બધું ખેડૂતો માટે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જીડીપીનો જે ગ્રોથ છે તેની અંદર યોગદાન 10% છે. એટલે 10%ના યોગદાન માટે પણ ખેડૂતો પ્રત્યે આટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલે ગુજરાત સરકાર પ્રો ખેડૂત છે તેવું આપણે સ્પષ્ટ કહી શકીએ, કારણ કે જે સતત જે રીતે દિવાળી બાદ કમોસમી વરસાદ થયો હતો અને ત્યારબાદ જે રીતે 15,000 કરોડની ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી, 10,000 કરોડનું આર્થિક પેકેજ, એટલે ખેડૂતોને ખૂબ ઓછામાં ઓછું નુકસાન ગયું અને પૈસા પણ ખૂબ ઝડપથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી કોઈ પણ મુશ્કેલી વગર ચૂકવી દેવામાં આવ્યા. એટલે અને આપણે જોઈએ તો આપણી જે 4 કૃષિ યુનિવર્સિટી છે તે નવા સતત સંશોધનો કરી રહી છે અને ખેડૂતોને એક યોગ્ય જાણકારી વળતર પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે આ બધું આપણે જોવા જઈએ તો જે સરકાર એક સતત પ્રોએક્ટિવ થઈને ખેડૂતો માટે પગલાં લઈ રહી છે તે ખૂબ જ આવકારદાયક છે. ધન્યવાદ ધવલભાઈ. તો હવે જેમ આપણે જોયું કે કૃષિ મંત્રી જેમ આપણા એક્ટિવ છે એ રીતે આપણે કેન્દ્રીય કૃષિ મંત્રી છે એ પણ એક્ટિવ છે. એમને તાજેતરમાં જ એક વર્ચ્યુઅલ બેઠક યોજી અને વર્ચ્યુઅલ બેઠકની અંદર એમને જુદા જુદા રાજ્યના કૃષિ મંત્રી સાથે બેઠક કરી. એ રાજ્યની વાત કરવામાં જઈએ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, આસામ, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશના કૃષિ મંત્રીઓ સાથે બેઠક કરી અને બેઠકની અંદર એમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે ખેડૂતો માટેનું જે ફંડ આપવામાં આવે છે એ ફંડનો પૂરેપૂરો ઉપયોગ થાય અને આ ફંડનો ઉપયોગ થાય એટલું જ નહીં, સાથે સાથે એમને એ પણ કીધું કે એમને ડેડલાઇન આપી અને ડેડલાઇન આપી એ શું કે આપી 31 માર્ચ, આ મહિનાની 31 માર્ચ સુધીમાં જે પણ કોઈ ફંડ આપેલું હોય કેન્દ્ર સરકાર દ્વારા એ રાજ્યના કૃષિ મંત્રીઓએ ફંડ વાપરવાની એમને તાકીદ કરી. સાથે સાથે એમને એ પણ વર્ચ્યુઅલ બેઠકમાં એમને એ પણ જણાવ્યું કે ખેડૂતોને રવિ સિઝનની અંદર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાંથી મોટા પાયે ચણાની ખરીદી થઈ છે અને એ બી ટેકાના ભાવે અને સંપૂર્ણ ખરીદી કરવામાં આવી છે. સાથે સાથે એમને 2031 સુધીનું સેલ્ફ રિલાયન્સ પલ્સ મિશન હેઠળ પ્રી રજિસ્ટર્ડ ખેડૂતો પાસેથી તુવેર, અડદ અને મસૂર સંપૂર્ણ ખરીદી કરવાની એમને વિશ્વાસ આપ્યો. સાથે સાથે એમને કીધું કેન્દ્ર અને રાજ્યની સંકલિત પ્રયાસોથી મજબૂત અને સમૃદ્ધ કૃષિ બનાવવાનો એમનો ઉદ્દેશ્ય છે. તો ધવલભાઈ, અહીંયા કેવું છે કે રાજ્યના કૃષિ મંત્રી પણ એક્ટિવ છે, સાથે સાથે કેન્દ્રીય મંત્રી છે એ પણ એક્ટિવ છે અને એમને તાકીદ કરી છે કે 31 માર્ચ પહેલાં જે પણ ફંડ છે એ ખર્ચ કરવું. તો આના વિશે શું કહેવું કે સરકારની શું મનસા છે આની પાછળ? એટલે આપણે જોઈએ તો જે નાણાકીય વર્ષની અંદર જે બજેટ ફાળવવામાં આવે છે ને આપણે 31 માર્ચ આપણને ખ્યાલ છે કે તે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોય છે, તો ત્યાં સુધીમાં જે બજેટ ફાળવવામાં આવ્યું છે તે પૂરું કરવાની તાકીદ એટલા માટે કરવામાં આવી છે કે સરકાર જ્યારે ખેડૂતો માટે આટલી લાભકારી યોજનાઓ લાવતી હોય, ફંડ લાવતી હોય અને તે વણ વપરાયેલું પડ્યું રહે અને તેનો લાભ ખેડૂતોને પણ ન મળે ત્યારે આ એક સમસ્યા થતી હોય છે કે ખેડૂતોને લાભ પણ ન મળે, પછી કે આવા સરકારની છાપ ખેડૂતોમાં એવી જતી હોય છે કે ભાઈ સરકાર જાહેરાત જ કરે છે એટલે કોઈ કામ નથી કરી રહી. એટલે સરકારની ખરાબ છાપ ના જાય અને ખરેખર સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને લાભ આપવાના ઉદ્દેશથી આ જાહેરાત કરી હોય છે
અને જે ટેક્સની આવક હોય તેમાંથી જ આ બજેટ ફાળવવામાં આવ્યું હોય છે. એટલે સરકારે કંઈ ઘરના નથી આપવાના હોતા. એટલે જે ખરેખર લાભાર્થી છે, જેને જરૂરિયાત છે, તેને આ લાભ મળી રહે તેના માટે રાજ્યોને તાકીદ કરવામાં આવે છે. કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે કેટલીક આ જે કાયદાકીય પ્રોસેસો હોય છે, કાયદાકીય એટલે કે આપણને ખ્યાલ છે કે જે સરકારી કામોની પ્રોસેસ હોય છે તે લાંબી હોય છે ને તેના કારણે મોડું થઈ જતું હોય છે. એટલે આને તાત્કાલિક અત્યારથી હવે આ તાકીદ કરી છે તો બની શકે કે અત્યારથી જો આ લાગી જાય અને આ 1-2 દિવસમાં બધે અમલ થવા લાગે તો પછી આ 31 માર્ચને હજી 20 દિવસ જેટલો સમય બાકી છે. એટલે તે પહેલાં ફંડની ફાળવણી પણ થઈ જાય. એટલે જે 20 થી 30 માર્ચ છે ત્યાં સુધીમાં આ મોટાભાગનું ફંડ વપરાઈ જાય તો ખેડૂતોને પણ લાભ થઈ શકે. અને ઘણા બધા રાજ્યોમાં અત્યારે ઉનાળામાં લગ્ન સિઝન આવતી હોય છે, તો જો ખેડૂતોને આનો સીધો બેનિફિટ મળે તો ત્યાં આગળ પણ તેમને આ કામ આવી શકતા હોય છે. એટલે સરકારના ઘણા બધા ઉદ્દેશ છે, તેના કારણે તેમને આ તાકીદ કરી છે અને આ પગલું આવકારદાયક પણ છે. ધન્યવાદ. તો હવે એક અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ સતત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. અને એના માટે ગ્રામસભા પણ યોજી રહ્યા છે, રાત્રિ સભા પણ યોજી રહ્યા છે. સાથે સાથે એમના ભવનની અંદર રાષ્ટ્રપતિ આપણો જે રાજ્યપાલનો જે ભવન છે એની અંદર બી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો તાજેતરમાં જ એમને વિધાનસભા સંકુલની અંદર પ્રકૃતિ કૃષિ સંવાદનું આયોજન કર્યું હતું. રાજ્યપાલનું માનવું એવું છે કે કુદરતી ખેતી કરવાથી પાણી અને જમીનની ગુણવત્તા જળવાય છે. સાથે સાથે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી જમીનના સૂક્ષ્મજીવો વધે છે અને જીવામૃત અને ધન જીવામૃત જમીનની ફળદ્રુપતા વધે છે. ગ્રીન રેવોલ્યુશન બાદ જમીનને ઓર્ગેનિક કાર્બન ઘટ્યો છે. કુદરતી ખેતી વરસાદનું પાણી જમીન સંગ્રહ થાય છે. જેમ કે જમીન પોચી થાય એ જમીન પોચી થવાથી પાણીનો સંગ્રહ વધારે કરે અને જેટલો જમીનમાં સંગ્રહ થાય એટલા તળ છે જમીનના ઊંચા આવે. સાથે સાથે એમને એ પણ કીધું કે રાજ્યમાં કુદરતી ખેતી જન આંદોલન બની શકે છે. તો ધવલભાઈ, અહીંયા મારે એ પ્રશ્ન પૂછવો છે કે રાજ્યપાલ જે છે એ પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. સામે તમે જુઓ તો રાસાયણિક ખેતી થઈ રહી છે અને જે જમીન માટે પણ નુકસાનદાયક છે, પાક માટે પણ નુકસાનદાયક છે, સાથે સાથે આપણે માનવના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. પણ સામે ખેડૂતોને એવું છે કે એને વધુ લાભ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. તો આના માટે આ જે સરકારના પ્રયાસને તમે કઈ રીતે જુઓ છો? એટલે આપણે જોઈએ તો એક સતત આવકારદાયક પગલું છે. કારણ કે જે રીતે અત્યારે રાસાયણિક ખાતરોના કારણે કેન્સરના પ્રમાણ વધ્યા છે અને આ બધું ઘટાડવા માટે દવાઓનો છંટકાવ ઓછો કરવો, તે સિવાય પ્રાકૃતિક ખેતી હોય એટલે સારા ભાવ પણ મળે અને લોકોનું આરોગ્ય પણ સુધરે. અને ઘણીવાર આપણે એવા કિસ્સા પણ જોયા છે કે ખેતરની અંદર દવાનો છંટકાવ કરતાં તે દવાની અસરથી ખેડૂત પણ બેભાન થઈ જતા હોય છે. એટલે આ પરિસ્થિતિ ઊભી ના થાય તેના કારણે આવનારા દિવસોની અંદર આ સતત રાજ્યપાલ એક પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી રહ્યા છે, ગાય આધારિત ખેતીની પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને દેશભરમાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે. એટલે આ સતત જાગૃતિના કારણે આ જે હવે યુરિયા ખાતરના કારણે જે જમીનમાં ફળદ્રુપતા થોડી ઘટી ગઈ હોય એટલે તેને ગાયના છાણ કે પ્રાકૃતિક ખેતી દ્વારા લાવવામાં થોડો વર્ષો લાગતા હોય છે. પરંતુ આ સતત અને આવકારદાયક પગલું જરૂરી છે, જેથી કરીને ખેડૂતોને અહીંયા એક સારો લાભ મળી શકે અને જે જમીન બગડી રહી છે તે અટકે અને તે સિવાય તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય. તેમને પ્રાકૃતિક વસ્તુઓના આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક વસ્તુઓના બજારમાં સારામાં સારા ભાવ મળી રહે છે. એટલે આ બધા માટે આ જે પ્રાકૃતિક ખેતી છે તેની સતત પહેલ જરૂરી છે. ધન્યવાદ ધવલભાઈ. તો ખેડૂત મિત્રો, તમે અત્યારે પ્રાકૃતિક ખેતીના લાભ સાંભળ્યા, પણ પ્રેક્ટિસ કરી હશે તમે એવી કે રાસાયણિક ખેતીથી તમે ખેતી કરી હશે અને જમીનને શું નુકસાન થયું હશે. તો એના માટે સરકારે એક નવી પહેલ ચાલુ કરેલી છે, એ જોઈશું પણ આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, બ્રેક પહેલાં આપણે વાત કરતા હતા કે પ્રાકૃતિક ખેતીના લાભાલાભ શું છે અને પ્રાકૃતિક ખેતીના ફાયદા શું છે. પણ જો કોઈ ખેડૂતે કેમિકલવાળી કે રાસાયણિકવાળી ખેતી કરી હોય અને એનાથી એનું જમીનનો ગુણવત્તા બગડી હોય કે જમીનની અંદર શું ન્યુટ્રન્સ છે, માઇક્રો ન્યુટ્રન્સ છે, એના માટેની જો તેને તપાસ કરવી હોય તો એના માટેની આપણે જે ગુજરાત સરકાર દ્વારા છે કે સોઇલ હેલ્થ કાર્ડ યોજના ચાલી રહી છે. તો આ યોજનાની અંદર ગુજરાતમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો વ્યાપ વધી રહ્યો છે. તો અત્યાર સુધી જે કહેવાય ગુજરાતે ગર્વ કરવા જેવી વાત છે અને ગુજરાતી તરીકે અને ખેડૂત મિત્રોએ કે અત્યાર સુધીમાં 2.19 કરોડથી વધુ ખેડૂતોને કાર્ડ વિતરણ થયા છે. હવે આ કાર્ડનો ફાયદો શું થશે કે આ કાર્ડની અંદર તમને શું માહિતી મળી શકે છે. તો માહિતીને જોવા જઈએ તો જમીનની ફળદ્રુપતા કેટલી છે,
એની તમને માહિતી મળી રહેશે. સાથે સાથે જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિતના અન્ય 12 માઇક્રોન્યુટ્રન્ટ્સ છે એની પણ ચકાસણી કરવામાં આવે છે. સાથે સાથે ખેડૂતને ખાતરના યોગ્ય પ્રમાણે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે કે જ્યારે તમે આ કાર્ડ લેવા જાઓ, કાર્ડ તમને આપવામાં આવે તો ખેતીવાડી વિભાગ તરફથી તમને અને માહિતી આપવામાં આવે છે કે કઈ રીતે ન્યુટ્રિયન્ટ્સ જમીનના સચવાય. સાથે સાથે એક વાત કરીએ આપણે તો રાજ્યમાં અત્યારે હાલ 19 જેટલી સોઇલ ટેસ્ટિંગ લેબ જે સરકાર માન્ય કાર્યરત છે અને એની અંદર એક લેબોરેટરી છે કે જેની અંદર માઇક્રો એલિમેન્ટ ચેક થાય છે કે જેની અંદર ઝીંક, પોટાશ અને મેગ્નેશિયમની તપાસ થાય છે. ગામ સ્તરે જોવા જઈએ તો 26 જેટલી ખાનગી લેબો કાર્યરત છે અને જેના સેમ્પલ તપાસવામાં આવ્યા છે. અને વૈજ્ઞાનિક ખેતી સરકારનું જે માધ્યમ છે, સરકારનો ઉદ્દેશ એવો છે કે આ પ્રકારથી ખેડૂતો જમીનનું સ્વાસ્થ્ય જોવે, જમીનની પ્રકૃતિ જોવે અને એ પ્રમાણેમાં પાક લે. આ સરકારનો ઉદ્દેશ્ય છે અને જમીનની ઉપજતા વધારવામાં એમનો લાભ લે. તો ધવલભાઈ, અહીંયા આપણે એક પ્રશ્ન પૂછાય કે ભાઈ સોઇલ હેલ્થ કાર્ડથી ફાયદા શું ખેડૂતોને? સોઇલ હેલ્થ કાર્ડ જોવા જઈએ તો ઘણા બધા ફાયદા છે. કારણ કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમને આ વસ્તુ કીધી છે. પહેલાં શું થતું હતું કે ખેડૂતો ટ્રેડિશનલ ખેતી જ કરે, પરંપરાગત. એટલે થાય એવું કે સતત એકનો એક પાક લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય. હવે આ જે સોઇલ ટેસ્ટિંગ કાર્ડ આવે તેના બાદ ફાયદો એ થયો છે કે ભાઈ કયા પ્રકારની જમીનમાં કયો પાક વાવવાથી એ કેટલું ત્યાંનું વળતર મળશે, કેટલું ઉત્પાદન થશે, આ બધું ખેડૂતને અગાઉથી ખ્યાલ આવી જાય છે. એટલે આના કારણે હવે માની લો કે તમારી જે રેતી છે તે ખેતર છે તે રેતાળ પ્રકારનું હોય અને તેની અંદર તમે પાક એવો વાવો કે જે ચીકણા માટીની અંદર થઈ શકતો હોય, તો અહીંયા આગળ આ એક સ્થિતિ જોવા જઈએ તો આના માટે જે આ સોઇલ ટેસ્ટ કાર્ડ છે તે ખૂબ જ જરૂરી બની જાય છે. એટલે એના કારણે ખેડૂતોને ખૂબ લાભ થાય છે કે ઓછા ખર્ચાની અંદર સારું વળતર મેળવી શકે છે. એટલે સોઇલ ટેસ્ટ કાર્ડના જોવા જઈએ તો અનેક લાભ છે. અને બીજું કે ખેડૂતે સતત ઉત્પાદન કઈ રીતે બદલવું ત્યાં અંગેની પણ તેની અંદર માહિતી મળી રહે છે. તેમની જમીનની અંદર કયા પ્રકારનો પાક સારો થશે, જેથી કરીને ખેડૂતને બિયારણનું નુકસાન થવાની શક્યતા ઘટી જાય છે. એટલે આવા અનેક લાભ છે જે ખેડૂતને સીધા મળી રહે છે અને તેનાથી ખેડૂત સારું વળતર પણ કમાઈ શકે છે. ધન્યવાદ ધવલભાઈ. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક જે દુનિયા પર એક ટેન્શન ચાલી રહ્યું છે એ યુએસ અને ઈરાનનું વોર ચાલી રહી છે. બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. એની અંદર જોવા જઈએ તો યુએસ ઈરાન વચ્ચેની જે વાત કરીએ તો દુબઈ જેવા મોટા શહેરો છે કે જ્યાં 90% ખોરાક છે જે આયાત કરવામાં આવે છે. જોવા જઈએ તો દુબઈ છે એક રણ પ્રદેશ જેવો વિસ્તાર છે કે જેની અંદર કોઈ એમની પાસે નેચરલ ખોરાક થતો નથી. એટલા માટે એ આયાતી એટલે 90% ખોરાક બહારથી મંગાવે છે. હવે આ આયાતી ખોરાક જે છે એની અંદર એ લોકો શું મંગાવે છે તો કે ગ્રેઇન મંગાવે છે, ફળ, ફ્રૂટ એ બધું મંગાવે છે. હવે આ બધા મંગાવવાના, આ બધું બહારથી આવવાના કારણે યુદ્ધના કારણે જે સ્ટેટ ઓફ હોર્માઝ છે અને બાકીના બધા જહાજો છે, દરિયાઈ જે માર્ગ છે એ વિક્ષેપ થયો છે અને યુદ્ધના કારણે જે શિપિંગ રૂટ છે એ અવરોધાયો છે. તેની અસર સીધી જ તેલ બજાર, અનાજ બજાર અને સોનાના પરિવહન ઉપર પડી છે. સાથે સાથે જોવા જઈએ ભારત ઉપર શું અસર પડી છે તો ભારત ઉપર ચોખ્ખી અસર દેખવા જઈએ તો ભારતના જે ચોખા છે એ ઈરાનમાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે. સાથે સાથે ઇન્ડોનેશિયાની કોફી છે એ પણ જહાજો છે એ પણ અત્યારે દરિયા વચ્ચે સ્થગિત થયેલા છે. હવે આનો જે જરૂરિયાતો છે એ લોકોને, તો એ લોકો માટે હવે નવો ઓલ્ટરનેટિવ એ લોકો શું કાઢ્યો છે કે એર કાર્ગો. એર કાર્ગોના મારફતે ભારતમાંથી ફળ અને શાકભાજી જાય છે. તો ધવલભાઈ, અહીંયા એક મારે પ્રશ્ન છે કે ભાઈ એર કાર્ગો છે એ ટેમ્પરરી છે અને આ મોંઘો રસ્તો છે, સસ્તો નથી. તો આનાથી ત્યાંના લોકોને અને આપણા જે ખેડૂતો જે છે એને શું અસર થઈ શકે છે? એર કાર્ગો વસ્તુ એવી છે કે ઇમરજન્સી એક જરૂરિયાત હોય તો જ કહી શકે. હવે અત્યારે રમજાન મહિનો ચાલી રહ્યો છે અને ગલ્ફ કન્ટ્રીની અંદર ફળ, લીંબુની જરૂરિયાત વધારે પડતી હોય છે, તો તેના માટે એર કાર્ગો બરાબર છે. પરંતુ બીજી રીતે એર કાર્ગો ખૂબ જ મોંઘું પડે, ખેડૂતને કોઈ વળતર જ ના મળે અને સામેવાળાને પણ જો એમને હવે સામેવાળા ઊંચા ભાવે ખરીદવા તૈયાર હોય અને ભાવ ચૂકવવા માટે તૈયાર હોય તો પછી કોઈ વાંધો નથી, તો પછી એર કાર્ગો એક યોગ્ય રસ્તો છે. પરંતુ જ્યારે સામેવાળા ખરીદવા માટે તૈયાર ના હોય ત્યારે આ એર કાર્ગો ઇમરજન્સીનો રસ્તો છે. એટલે જે વસ્તુની તાત્કાલિક પહોંચાડવાની જરૂર છે તેના માટેનું છે, બાકી તો શિપિંગ રૂટ દ્વારા મોકલવામાં આવે છે. એટલે એર કાર્ગો જોવા જઈએ તો જો સામેવાળો ખર્ચ કરવા તૈયાર હોય તો પછી વાંધો નથી. એટલે અત્યારે જે ફળ, ફ્રૂટ ને બધું જઈ રહ્યું છે તે અત્યારે ત્યાં રમઝાન ચાલી રહ્યું છે અને તેની મોટા પ્રમાણમાં ત્યાં મ્યાગ છે, તેના કારણે આ જઈ રહ્યું છે. એટલે આવનારા દિવસોની અંદર જેમ જેમ ઠંડુ થશે તેમ ફરીથી એક જે શિપ દ્વારા જાય છે તે રૂટ જ યોગ્ય થઈ જશે. તો આશા રાખીએ કે આ યુદ્ધ જલ્દી પૂર્ણ થાય અને જે સામાન્ય રીતના જે આપણા શિપમેન્ટ ચાલતા હતા એ રીતે થાય.
પણ તેમ છતાં બી જોવા જઈએ તો આ યુદ્ધની અસર બાસમતી ચોખા ઉપર તો પડી જ છે. મધ્ય પૂર્વના તણાવના કારણે બાસમતી ચોખા જે આપણા જે છે એના એક્સપોર્ટ થતું એના પર અસર થઈ છે. ખાસ કરીને જોવા જઈએ તો જે અસરગ્રસ્ત વિસ્તારો કહેવાય પંજાબ અને હરિયાણા, આ જે વિસ્તારોની અંદરના જે એક્સપોર્ટર છે એ લોકોને મોટો ઝટકો પડ્યો છે. આશરે 1.4 લાખ ટન બાસમતી ચોખાનું શિપમેન્ટ છે ને અટકવાનો ખતરો આવી રહ્યો છે. શિપમેન્ટ આગળ જતા નથી, જહાજો આગળ જતા નથી, નવા કોન્ટ્રાક્ટ થતા નથી અને જોવા જઈએ તો 1 ક્વિન્ટલે 500 રૂપિયા સુધીનો દેશમાં ઘટાડો આવી શકે બાસમતી ચોખામાં. સાથે સાથે તણાવના કારણે પેમેન્ટ અને બેન્કિંગ રિસ્ક પણ વધ્યા છે અને સ્ટેટ ઓફ હોર્મઝ મારફત જે શિપમેન્ટ થાય છે એ અવરોધ આવ્યો છે. નિકાસકારોના નવા CIF કરારોના જે નવા કરારો હતા એ કરવાની બિલકુલ ના પાડી છે કે કોઈ કરારો કરવા નહીં. ઓઇલના ભાવ વધે તો પ્રોસેસિંગ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધે. જેમ કે જોયું તો તાજેતરમાં ક્રૂડના ભાવ વધી ગયા હતા. નિકાસ ધીમે અને ઘરેલું બજારમાં ચોખાના ભાવ પર તાત્કાલિક અસર પડી છે. શિપિંગ અને લોજિસ્ટિક ખર્ચ વધ્યો છે અને ક્રૂડ ઓઇલની ધીમે ધીમે ક્રૂડ ઓઇલના કારણે ફૂલ ઇન્ફ્લેશન અને નિકાસ ઉપર તેની અસર થઈ રહી છે. તો ધવલભાઈ અહીંયા છે પર્ટિક્યુલર બાસમતીના ચોખા જે ઈરાનમાં સૌથી વધારે વપરાય છે અને એના ઉપર પર ક્વિન્ટલ 500 થી 700 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તો આ જે તણાવ છે એ ખેડૂતોને અસર કરશે કે નહીં? નહીં, આ સીધો અસર કરી રહ્યો છે કે કારણ કે આ રૂટ ક્યારે શરૂ થશે ને ક્યારે ફરી બધું રૂટીન થશે તે જે આપણને ખ્યાલ જ નથી. અને અનાજ વસ્તુ એવી છે કે તે પડી બગડી જાય, એક સમય મર્યાદા સુધી રહી શકે અને પછી બીજું કે તેની માંગ ના હોય તો તેના કારણે પણ ભાવ પર સીધી અસર થાય છે. એટલે અત્યારે ખેડૂતોને હવે આ પરિસ્થિતિ જ્યાં સુધી થાળે ના પડે ત્યાં સુધી એક ચિંતાનો જ વિષય છે. કારણ કે ત્યાં આગળ જ્યાં સુધી આ પૂરું નહીં થાય ત્યાં સુધી ખેડૂતોનો માલ એક્સપોર્ટ નથી થઈ શકવાનો અને તેની સીધી અસર ખેડૂતોએ ભોગવવાની આવશે. ધન્યવાદ. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોયું કે સોઇલ હેલ્થ કાર્ડ ઉપર આપણે નજર કરી, સાથે સાથે કૃષિ મંત્રી આપણા જીતુ વાઘાણી છે, એમને કીધું કે દેશમાં રાજ્યની અંદર કૃષિ અને પશુપાલનનો દેશમાં વિકાસ થઈ રહ્યો છે. આ બધું જ આપણે બધા સમાચાર લીધા. હવે અમારા જે સહયોગી વ્યોમિક છે એ આપણે બજારની નવી વાત કરશે કે બજારની અંદર શું ઉઠાપટક ચાલી રહી છે. સાથે સાથે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.